કેમ છો? મજામાં. સુવિચારોની દુનિયામાં, સુવાક્યોની દુનિયામાં આપનું સ્વાગત છે. સૌથી પહેલાં આપ સર્વેને આજથી શરૂ થયેલા નવરાત્રિ પર્વની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. આજનો જે સુવિચાર છે તે જ્ઞાન ઉપર છે. આ સુવિચાર શ્રી પ્રશાંત ત્રિપાઠીજી, કે જેને આપણે આચાર્ય પ્રશાંતજી તરીકે ઓળખીએ છીએ, કે જે ભારતના એક સારા એવા લેખક છે, તેમણે જ્ઞાન વિશે ખૂબ જ સરસ લખ્યું છે. શાંતિ વિશેનું જ્ઞાન આપણને ક્યારેય શાંતિ આપતું નથી. મારા મિત્રો, મારા દોસ્તો, વાત ખૂબ જ સહેલી છે, ખૂબ જ સરળ છે, ખૂબ જ સીધી છે. એવું કહેવાય છે કે જ્ઞાન તો હંમેશા વહેંચવાથી જ વધે છે, પરંતુ એવું જ્ઞાન વહેંચવાથી વધે છે કે જેનો અમલ આપણે પોતે પણ કરતા હોઈએ. મતલબ કે જે વ્યક્તિ પાસે જ્ઞાન છે એ વ્યક્તિ એ જ્ઞાનનો પૂરેપૂરો ઉપયોગ કરે છે, જ્ઞાન પ્રમાણે જીવે છે અને પછી જ એ જ્ઞાનનો ફેલાવો કરે છે, અન્ય લોકોને પણ જ્ઞાન વહેંચે છે, તો આ જ્ઞાનનો કંઈક અર્થ નીકળે છે. અને વાત રહી શાંતિની, તો આપણે હંમેશા એવા સારા અને સાચા કામ કરવા જોઈએ કે જેથી જ્યારે આપણે રાત્રે ઊંઘવા જઈએ અને આપણે અરીસામાં જોઈએ તો આપણા ચહેરા ઉપર એક અલગ જ પ્રકારનું સ્મિત આવવું જોઈએ. આપણને આપણો ચહેરો જોઈને ખુશી થવી જોઈએ. આપણે દિવસમાં એવા કંઈક સારા કામો કર્યા હશે અને આપણે અરીસામાં આપણી જાતને જોઈશું તો આપણું હૃદય છે, આપણું મન છે, ખૂબ જ પ્રફુલ્લિત થઈ જશે અને આપણે હસી વળીશું. જ્યારે આપણે આવું કરીએ છીએ ત્યારે આપણને સાચા અર્થમાં શાંતિ મળે છે. માટે શાંતિ માટેના બહુ મોટા મોટા પુસ્તકો વાંચવા અને જ્ઞાન ભેગું કરવાથી શાંતિ મળતી નથી, પરંતુ શાંતિ તો હંમેશા સારા અને સાચા કામો કરવાથી જ મળે છે. માટે શાંતિ માટેનું જ્ઞાન શાંતિ આપી શકતી નથી. થેન્ક યુ.